ટાઉન પોલીસ સ્ટેશન પાટે ગુનો રજી નંબર 1032/2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 103(1) 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24ના સવારના કલાક 1 વાગે ફરિયાદ નોંધવામાં આવેલી। જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જામસિંહ જાતે રાઠવા જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જામસિંહ રાઠવા ઉંમર 33 જે પણ પીપલદીના રહેવાસી છે ગઈ તારીખ 20/9/2024ના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનો મૃત નિપજાવેલ, જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવેલ છે, જેની પૂછપરછ ચાલુ છે। મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી એ સમયે કંઈ મનદુખ થયો હતો મરણ જનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત નિપજાવેલ છે। પકડેલા આરોપી નામ છે શંકરભાઈ સંજીભાઈ રાઠવા, એક્સ આર્મી મેન છે। हाँ, ये गन कब्जे लेवामां आवेल छे। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।